મને એક વાત યાદ આવે છે, ગાંડી ગીર, ગીર તો માનું પેટ કહેવાય છે. જીતુભાઈ દાદુભાઈની કવિતામાં જે વાત ગાયું ને એની હું વાત તમને કરી દઉં છું. નેહડામાં રે આપણા ચારણો માલધારીઓ. મને એક માણસે બહુ સારી વાત કરી કે ગામડાના માણસો અને નેહડાના માણસો એના ઉદાર બહુ મન હોય. તમે જોઈજો, આ બહુ જુવાન માણસોને સાંભળવા જેવી વાત છે. મને કે ગામડાના માણસો નેહડામાં રહેનારા માણસોના જીવ મોટા બહુ હોય. એનું મને કે કારણ. મેં કીધું ભાઈ મને તો કાંઈ ખબર નથી, પણ કારણ એને જ મને કીધું. હા, એ કવિ હતા. એને શું કીધું ખબર? એને વિશાળતા હારે સંબંધ છે ને એટલે એના દિલ બહુ મોટા હોય છે. ફળિયામાં ખાટલો નાખીને હોય એટલે ચંદ્ર દેખાય, તારામંડળ દેખાય, આપ દેખાય. એને વિશાળતા હારે સંબંધ છે એટલે એના દિલ બહુ મોટા હોય છે. એને 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 મોટું દેખાય, કુદરતની હારે, એની પ્રકૃતિ હારે સંબંધ છે એને. અને આપણે શું છે, ફ્લેટ મારી, બંગલા મારી, નાના નાના રૂમ, ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં જાય કોણિયું ભટકાય, અહીં કોણિયું ભટકાય, બાથરૂમમાં જાય તો ડોલ મૂકવાની જગ્યા ન હોય, ખોળામાં લઈને બેહીએ હતી, નાવા બેહીએ હતી થાય. એમાં દિલ ક્યાંથી મોટા થાય સાહેબ? નાનું 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 બધું. ઓલું તો વિશાળતાની હારે સંબંધ જેને હોય એના દિલ બહુ મોટા હોય. એવો ગીરનો નાનકડો નેહડો છે. નેહડો એટલે નેહ નીતરતો હોય એને નેહડો કહેવાય છે. જ્યાં પ્રેમ નીતરતો હોય, આવકારો નીતરતો હોય એને નેહડો કહેવાય. અમથાઈ દાદા એને ખબર નહીં હોય કે આપણે આટલા માણસોને ખવડાવશું તો આપણી પાસે નહીં વધે. એને વિશ્વાસ છે કે આ નો ખૂટવા દે અસ્તિત્વ આપણું કોઈ દી, ગમે એટલા ખાહે તો. રાણા જગાની વાત નીકળી છે. લશ્કર હાલ્યું આવે, રાણા જગા હાથીની અમારી ઉપર બેઠેલા ધૂળની ડમરી ઉડે માં, અને ચારના નેહડા પાથી વાર નીકળી એટલે રાણા જગાએ આમ જોયું તો ચારના છોકરા આમ ધૂળમાં રસ્તામાં ઢીંગી પોતી આમ ઘર ગોલકા કરી અને રમતા હતા. આમ ગારાના ઘર કરે ને પાછા પાડી નાખે ને ધૂળના ઢફા કરે ને એમ રમે. એટલે રાણા જગાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે બિચારા જોતા ધૂળમાં રમે છે. હવે બિચારા ધૂળમાં રમે છે એ શબ્દ સાંભળી અને નાના છોકરા હતા એ હડી કાઢી તમે અહીં ઉભા રહેજો, અમે આવીએ. અને ઊભી ગયા. અસ્તિત્વ કામ કરે છે આમાં. ચારણોની ભક્તિ, એની શક્તિ અને પવિત્રતા કામ કરે છે. રાણો જગો ઉભા રહ્યા ત્યાં નેહડામાં જઈને ચારણોને કીધું, વડીલ હતા ને કીધું કે ઓલા કોક હાથીની ઉબાડ ઉપર બેઠા ને અમને બિચારા કીધા કે બિચારા ધૂળમાં રખડે છે. એટલે આવ્યા આપા આવ્યા છે નેહડાના આગેવાન હતા કે ઓહો મારો બાપ આ તો રાણો જગો લશ્કર નીકળ્યો. અરે અમારો નેહડો છે અહીં સાહુ પીન જાયજો. સાહુ પીન એટલે જમીન જાયજો. એ તો નામ નાનું આપે, સાહુ પીન જાયજો, પણ એનું ખવડાવવાનું તો બહુ મોટું હોય સાહેબ. હા, એટલે એનો કામદાર જે હતો એને કીધું પણ આ વાર વહી આવે ધૂળની ડમરીઓ, આમાં કેનું પૂરું છે? અમારે કઈ પૂરું નથી કરવું, તો કરવું કરવા વાળા કરશે. તમે હાલો ને મારે નેહડે હાલો. એટલે રાણા જગા તો મુંજાના શું કરવું? એટલે પેલો કામદાર જે ભણેલો હતો એને ગણિત માંડ્યું. એને કીધું તમારે જ નહીં સમજ્યા, જંગલમાં રહે ને એટલે એને હું સમજાવી દઉં. નોખા બોલાવીને વડીલને કીધું કે ભાઈ આ રાણા જગા આવવામાં ના નો પાડે, એ આવે તમારો પ્રેમ જુએ, પણ એને સુવર્ણના પાત્રમાં જમવાનું નિયમ છે, સોનાના પાત્રમાં. એમ તો કે હા, તો કે હાલો એ મારી માં કરી દે. હાલો 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 બધા હાલો. નેહડે આવ્યા છે, આખું લશ્કર લઈ આવ્યા. અને આમ ઝૂંપડામાં નેહડામાં માનો થડો હોય, ત્યાં દીવો કરી આંતરડા પાઘડી નાખી અને હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા ધણો ગુણે. હે ભેલિયા વાલી, હે ભગવતી, મન મન કર્મ વચનથી જો તારું શરણ લીધું હોય તો હે માં મારા એકલાની ભેહું વેચી નાખું તો હોનાનું ઠામણું થઈ જાય, પણ આખું લશ્કર હોનાના ઠામણે જમે એવું કર્યું તો તું મારી ભેલિયા વાલી કહેવાની, મારી માં કહેવાતી. અને આકાશવાણી થઈ કે હા હું બેઠી છું, જમાડી દે, ખાખરાના પાંદડા પીરહી દે, હોનાના કરવા વાળી હું બેઠી છું. અને સાહેબ લશ્કર બેહી ગયું જમવા. હોના ભાઈ ખાખરાના પાંદડા પીરહાના સુવર્ણના પાત્ર બની ગયા. અને પછી
આખું લશ્કર જમીન ઊભું થયું ને રાણા જગા પાસે નેહડાના આગેવાને આવીને એટલું કીધું કે આ હેઠા ઠામડા લેતા જજો, ઈ અહીં ઉપાડે એવા કોઈ બિચારા નથી હો આ નેહડામાં, ઈ બધું લેતા જજો તમે. આ અસ્તિત્વ કામ કરે છે. મન વચન કર્મથી એને સમર્પિત થઈ જાઓ તો એ બધું કરવા બેઠી જ છે સાહેબ. એ તો ભાઈ ગીતમાં કીધું ને કે ઈ તો વાત જોઈને બેઠી, કોક મને હાથ પાડે હું આ બેઠી, આ આવી આવ્યા વિના રહે જ નહીં. એટલે મારે એક કવિતા રજૂ કરી, એક પ્રસંગ રજૂ કરવો છે અને પછી પાછા આપણે જીતુ દાદને સાંભળશું. અને હું તમારે અને હાસ્યરસ છે ને એ તો જીવનમાંથી નીકળે છે સાહેબ. હાસ્યરસ તો આપણો તો બહુ પવિત્ર હોય. ચારણોના ડાયરામાં જે હાસ્ય પીરસાતો હોય એ તો અતિ મર્યાદા વાળો હોય સાહેબ. એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછી ના દો ને, તો હું તમને બરાબર ઓળખતો નથી, તો બરાબર ઓળખે કોઈ દેતું નથી, તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભા દેતું નથી. પછી બીજા પાસે ગયો કે 100 રૂપિયા ઉછી ના દો ને, લો દાતાર માણા તો કે લઈ જાઓ, તો કે એમ કરો 50 લઈ જાઓ, 50 પછી લઈ જાઉં તો હાલે, તો હાલે, કેમ નો હાલે, 50 પછી લઈ જાય. એમ 50 રૂપિયા લઈને વયો ગયો ને એક વરદી પછી વરદી સુધી દેવા ન આવ્યો, અને વરદી પછી એટલે કીધું કે ગઈ સાલ તમે 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાવ, તો એમ તો મારાય નથી તમારી પાસે 50 રૂપિયા પડ્યા. કે છે ના કે તું હો લેવા આવ્યો તો ને કે, તો હા એ હામાં વળી ગયા. આની વાતું ન રહીએ સાહેબ. આના આવા ઓઠા દેવાય રસ બદલાવા માટે, આના ઓઠા મસાલામાં એને હાઈવે નો થાય, ઈ કેડિયું કહેવાય સાહેબ. એટલે માં ગાતા આઈમાં ગાતા હરિદાન મુનિનું કાવ્ય આઈમાં ગાતા. આજ સોનલી બીચ છે ને એટલે મારી કાવ્ય ખાસ રજૂ કરવું છે. ગમે એટલી વાર સાંભળો તો ગમે સાહેબ તમને. કોનું છે કોનાને કોઈ આપણું ચારણી સાહિત્ય અને આપણી દાદુભાઈની કવિતા, ભગત બાપુની કવિતા, હરિદાન મુનિની કવિતા વગેરે વગેરે કવિતા, બળદેવભાઈ નરેલાની કવિતાઓ, એ બધી આપાભાઈની કવિતાઓ, ઝૂંપડીએ કોક તો જાજો એના મેં માનતો થઈજો, એ તમને મને કેદી નહીં ગમે કે જે સોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, અને હાવજ જેદી ખડ ખાહે ને તેદી નહીં ગમે સાહેબ. આ ન બને કોઈ દી. હાવજ કોઈ દી ખડ ન ખાય, ગંગાજળમાંથી દુર્ગંધ ન આવે, અને હોનાને કોઈ દી કાટ ન લાગે. આ એવી વાતોની એવા કાવ્યો છે. હરિદાન બાબુ લખે છે કે હિમાલે ન જાવું હયું, હિમાલો બનાવું, હરિના ભજનને માટે માળે ન જાવું. હરિના ભજનને માટે માળે ન જાવું, હરિના ભજનને માટે હે માળે ન જાવું. ગુજરાત
વાગણ વર્ષા માવનો વાગણ ભલો એ અસાંજો કચ્છનો વારે વા मोर बलार गिरा ए पीऊ पीऊ शब्द पुकारत जात पीऊ पीऊ कोकिल कंठ गिरा तो गणन गणन न होत कड़ा का गणन न गिरिवर शिखर गणे तब रुम जुम बरसत वर्षा गरर गरर गन घोर गजे जी गरर गरर गन घोर अनुसार कर कर करे हरि हर पूरी हमारी अचारियत मनसार भर भर उन्नतिया निर्घट नार प्रवार प्रवार गण निर्जर निकट मुकुट सिर सवार में एक हणराव पट करर परर पट मुकर रंगवर सुंदर श्याम रमे जी रंगवर सुंदर श्याम में भजन ने माटे मारे न जाऊं हरिना भजन ने माटे हे मारे न जाऊं हरिना भजन ने माटे हे मारे हरिना भजन ने माटे हिमालय न जाऊं मारू हयू हिमालय बनावा आई मैं गाता हूँ माँ